સરકારના અનગઢ વહીવટના કારણે આધાર કાર્ડ માટે લાંબી કતારો. માતર તાલુકામાં આધાર કાર્ડ માટે 3 સિસ્ટમ ઉપલબ્ધ છે. એજ્યુકેશનની 2 સિસ્ટમ જોવા મળતી નથી. ગામડામાંથી આવતી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. એજ્યુકેશનની 2 સિસ્ટમ ક્યાં ખૂણામાં પડી છે તે દેખાતું નથી. છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી સંબંધિત અધિકારીએ ફોન સ્વિચ ઓફ લીધો છે. તો એજ્યુકેશનની સિસ્ટમ ક્યાં સુધી શરૂ કરવામાં આવશે તે જોવાનું રહ્યું. ભાઈ અહીંયા આધાર કાર્ડ માટે જે લાઈનો લાંબી થઈ છે બાદ શું કહેવા માંગો છો? આધાર કાર્ડ માટે જે લાંબી લાઈનો થઈ છે એ બાદ આપ શું કહેવા માંગો છો? હાલ તાલુકામાં કેટલી કીટો છે? કાકા મને ના ખબર હોય તમારે મામલતદારમાં જઈને પૂછવું પડે. મારી પોતાની મને એક કીટ ખબર હોય. આ કીટ છે કયા સંદર્ભેની છે? આઈસીડીએસની આ કીટ છે. અહીં લાંબી લાઈનો થઈ છે. તાલુકામાં કુલ કેટલી કીટો છે તમને કંઈ ખ્યાલ નથી? અને અત્યારે હાલ કેટલી કૂપનો ટોકન આપવામાં આવે છે? હે એ ભાઈ, માતરમાં આ બાબતે આધાર કાર્ડ માટેની કીટો કેટલી છે? 5 કીટો છે ટોટલ. એમાં 3 વર્કિંગ કન્ડિશનમાં છે. 2 એજ્યુકેશનની કીટ લીધેલી છે પણ ક્યાં ફરે છે કોઈ પતો નથી. એ આધાર કાર્ડની જે એજ્યુકેશનની કીટો ફરે છે હાલ વર્કિંગ કરતી નથી, એના માટે જવાબદાર કોણ? ટીપીઓ સર. ઓકે ભાઈ, અહીંયા જે આધાર કાર્ડ માટે લાઈનો લાંબી થવા માંડી છે એમાં બધે આપ શું કહેવા માંગો? 9:15 વાગ્યા મેં આવીને 140 ટોકન ઓલરેડી આપી દીધા છે. એટલે બીજા 150 જણ વેટિંગમાં છે. આ આધાર કાર્ડની લાઈનો લાંબી થવા પાછું કારણ શું છે? કેવાયસી મોબાઈલ નંબર ને એ